Activity 5. Science and Our Life. Today is 28th February. આજે 28 ફેબ્રુઆરી છે. It is World Science Day. આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. There is science exhibition in Karthik School. કાર્તિકની શાળામાં એક વિજ્ઞાન પ્રદર્શન છે. The Math Science Club of the school is in charge of the exhibition. શાળાની ગણિત વિજ્ઞાન ક્લબે આ પ્રદર્શનની જવાબદારી લીધી છે. કાર્તિક visits the science exhibition with his mummy. કાર્તિક તેની મમ્મી સાથે વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લે છે. મમ્મી હરી અપ. મમ્મી ઝડપ કરો. આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન? શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ? યસ, બીકોઝ ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. હા, કારણ કે તે મારા માટે ખૂબ જ મહત્વનું છે અને તમારા માટે પણ. ફોર મી? મારા માટે? યસ, ફોર યુ ટુ. હા, તમારા માટે પણ. ઓકે, વી હેવ ઓલરેડી રીચ યોર સ્કૂલ. સારું, આપણે તારી શાળાએ પહોંચી જ ગયા છીએ. વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ. વાવ, બધા જ માતા પિતા આવ્યા છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધી સ્કૂલ. શું વાતાવરણ છે શાળાનું. કમ મમ્મી, આવો મમ્મી. ટેક ઇટ ઇઝી. શાંતિ રાખ. Now they are at the entrance. હવે તેઓ પ્રવેશ દ્વાર પર છે. લુક, હિયર આર ધ 3 સેક્શન્સ. જુઓ, અહીં 3 વિભાગ છે. એન્વાયરમેન્ટ, પર્યાવરણ, હેલ્થ પ્લસ, સ્વાસ્થ્ય પ્લસ, એગ્રીકલ્ચર, કૃષિ. વેર શેલ વી ગો ફર્સ્ટ? પહેલાં આપણે ક્યાં જઈશું? ટુ ધી એગ્રીકલ્ચર સેક્શન, કૃષિ વિભાગમાં. વાય? કેમ? બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. કારણ કે મને તેમાં રસ છે. ધેન વી વિલ ગો ટુ ધી સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. પછી આપણે પર્યાવરણના વિભાગમાં જઈશું. એન્ડ આફ્ટર ધેટ વી વિલ વિઝિટ ધી હેલ્થ સેક્શન. અને ત્યાર પછી આપણે સ્વાસ્થ્ય વિભાગની મુલાકાત લઈશું. લેટ્સ ગો, ચાલો જઈએ. ઓકે, સારું. હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? તારો પ્રોજેક્ટ શાના વિશે છે? Hello Karthik. Hello Auntie. Hello Masi. My project is on the terrace gardening and hydroponics method of agriculture. મારો પ્રોજેક્ટ અગાસી બગીચો અને જમીન વિનાની પાણીની ખેતી હાઇડ્રોપોનિક્સ વિશે છે. વોટ ઇઝ ધેટ? તે શું છે? Nowadays, because of urbanization, we have no enough space to grow trees or plants. આજકાલ શહેરીકરણના કારણે આપણી પાસે વૃક્ષ અને છોડ ઉછેરવા માટે પૂરતી જગ્યા નથી. Therefore, we should use terrace for gardening and for that, hydroponics method of gardening. તેથી બગીચા માટે આપણે અગાસીનો ઉપયોગ કરવો જોઈએ અને તે માટે હાઇડ્રોપોનિક્સ જમીન વિનાની પાણીની ખેતી પદ્ધતિ દ્વારા બગીચો બનાવવો. In this method, we have to make layers of stones on plastics on the terrace. આ પદ્ધતિમાં આપણે અગાસીમાં પ્લાસ્ટિક ઉપર પથરાના થર કરવા પડે છે. With their help, plants can stand. તેની મદદથી છોડ ઊભા રહી શકે છે. After that, plants will be planted at appropriate distance. ત્યારબાદ યોગ્ય અંતરે છોડ રોપવામાં આવે છે. And then give them water. અને પછી તેમને પાણી આપો. We can also use PVC pipes. આપણે PVC પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ. By hydroponics method, we can grow vegetables and fruits. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા આપણે શાકભાજી અને ફળ ઉગાડી શકીએ. ઇટ્સ રિયલી અ વન્ડરફુલ આઈડિયા. તે ખરેખર અદ્ભુત યોજના છે. થેન્ક યુ પ્રાચી. આભાર પ્રાચી. યા, થેન્ક યુ પ્રાચી. હા, આભાર પ્રાચી. કાર્તિક, વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. કાર્તિક, આપણે આપણી અગાશીમાં તે કરીશું. શ્યોર મમ્મી, ચોક્કસ મમ્મી. લેટ્સ ગો ટુ ધી એન્વાયરમેન્ટ સેક્શન. ચાલો પર્યાવરણ વિભાગમાં જઈએ. ઓકે, સારું. They are at another science project. તેઓ એક બીજા વિજ્ઞાનના પ્રોજેક્ટ પાસે છે. Hey Karthik. Hello Karthik. Hello Auntie. Hello Masi.
હે, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? હે, તારો પ્રોજેક્ટ શાના વિશે છે? The project title is Bamboo and Banana are the best. પ્રોજેક્ટનું નામ છે બાંબુ અને કેળા શ્રેષ્ઠ છે. Really, bamboo is a wonderful plant because there are many uses of it. ખરેખર બાંબુ એક અદ્ભુત છોડ છે કારણ કે તેના ઘણા ઉપયોગ છે. The bamboo is very strong, therefore it is used to build the bridges. બાંબુ ખૂબ જ મજબૂત છે તેથી તે પુલ બાંધવામાં વપરાય છે. We can make many things like fences, fishing rod, rafts, basket, furniture, etc. આપણે વાડ, માછલા પકડવા માટેની લાકડીઓ, તરાપા, ટોપલીઓ, ફર્નિચર વગેરે જેવી ઘણી વસ્તુઓ બનાવી શકીએ છીએ. A plant may grow 80 feet or even more. એક છોડ 80 ફૂટ અથવા વધારે વધી શકે છે. Sometimes it shoots up 3 feet in a single day. કોઈક વાર તે એક દિવસમાં 3 ફૂટ વધી જાય છે. ઇટ્સ વન્ડરફુલ. અદ્ભુત. હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ ઓન અ ફ્લ્યુટ? વાંસળીમાંથી સંગીત કઈ રીતે ઉત્પન્ન થાય છે? It's magic. તે એક જાદુ છે. The bamboo has joints all the way up the stem. બાંબુની દાંડીમાં ઉપર સુધી સાંધા હોય છે. The stem is hollow between the joints. સાંધા વચ્ચે બાંબુ પોલું હોય છે. So that we can play on a flute. તેથી આપણે વાંસળી વગાડી શકીએ છીએ. See these pictures. આ ચિત્રો જુઓ. વોટ અબાઉટ ધી બનાના ટ્રી? કેળ વિશે શું? Yes, banana tree is also very useful. હા, કેળા પણ બહુ ઉપયોગી છે. Because its leaves, flowers, trunks and fiber are important. કારણ કે તેના પાન, ફૂલ, થડ અને રેસા મહત્વના છે. Banana leaves are large, flexible and waterproof. કેળાના પાન મોટા, લવચીક અને જલાભેદ્ય હોય છે. So they are used as food containers or plate. તેથી તે ખાવાના પાત્રો અથવા થાળી તરીકે વપરાય છે. It is also useful in making cups, papers and dishes. તે વાટકા, કાગળ અને થાળીઓ બનાવવામાં પણ ઉપયોગી છે. રિયલી યુઝફુલ. આઈ હેવ હર્ડ ધેટ વી કેન મેક સાડી ફ્રોમ બનાના. ખરેખર ઉપયોગી. મેં સાંભળ્યું છે કે આપણે કેળામાંથી સાડી બનાવી શકીએ છીએ. ઇઝ ઇટ ટ્રુ? શું તે સાચું છે? Yes, it is right. હા, તે સાચું છે. Nepalis give rough material to Rugmark, an institute which stand for child labor. નેપાળી કાચો માલ રગમાર્કને આપે છે જે બાળ મજૂરી માટે કામ કરતી એક સંસ્થા છે. It is also known as Goodwill International. તે ગુડવિવ ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખાય છે. They make clothes. તેઓ વસ્ત્રો બનાવે છે. This institute helps to abolish the child labor. આ સંસ્થા બાળ મજૂરી નાબૂદ કરવામાં મદદ કરે છે. In Tamil Nadu, weavers weave fibers of banana and make saris. તમિલનાડુમાં વણકરો કેળાના રેસા વણીને સાડી બનાવે છે. રિયલી વન્ડરફુલ. ગુડ જોબ વસંત. ખરેખર અદ્ભુત. શાબાશ વસંત. થેન્ક યુ આંટી. આભાર માસી. લેટ્સ ગો ટુ ધી લાસ્ટ સેક્શન મમ્મી. ચાલો મમ્મી છેલ્લા વિભાગમાં જઈએ. શ્યોર, ચોક્કસ. They reached the Health Plus section of Science Project. તેઓ વિજ્ઞાન પ્રોજેક્ટના સ્વાસ્થ્ય વિભાગમાં પહોંચે છે. હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? તારો પ્રોજેક્ટ શેના વિશે છે? Hey Karthik. Hello Auntie. Hey Karthik. Hello Masi. My project is about health is wealth. મારો પ્રોજેક્ટ સ્વાસ્થ્ય એ જ સંપત્તિ વિશે છે. Herbs and spice do more than add flavor to dish. વનસ્પતિ અને તેજાનો વાનગીમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત ઘણા કામ કરે છે. Spice and herbs are really very useful for our body. તેજાનો અને વનસ્પતિ આપણા શરીર માટે ખરેખર ખૂબ ઉપયોગી છે. See the chart. આ ચાર્ટ જુઓ. Spices: ginger, આદુ. Uses: decreases motion and sickness. વાહન યાત્રા દરમિયાન થતી માંદગી ઘટાડે છે. ઇલાયચી: The oil of cardamom seeds is used in the treatment of toothache. ઇલાયચીના બીનું તેલ દાંતના દુખાવાનો ઉપચાર કરવામાં ઉપયોગી છે. શતાવરી:
Its leaves boiled in oil are used for massage in brain disease. તેલમાં ઉકાળેલા તેના પાંદડા મગજના રોગમાં માલિશ કરવા માટે વપરાય છે. ગાર્લિક લસણ destroys cancer cells. કર્કરોગના કોષનો નાશ કરે છે. અંજના, રિયલી અ ગુડ વર્ક. અંજના, ખરેખર સરસ કામ છે. આઈ એમ વેરી હેપી ટુ નો બીકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ. મને જાણીને ખૂબ આનંદ થયો કારણ કે આ બધી વસ્તુઓ હું મારા પરિવારના સ્વાસ્થ્ય માટે વાપરી શકું છું. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર. માય પ્લેઝર આંટી. મને આનંદ થયો માસી. લેટ્સ ગો મમ્મી. ચાલો મમ્મી. વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. આપણે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને અગાસીમાં બગીચો બનાવવાનો પ્રયત્ન કરીશું. વાય ડુ યુ ફોરગેટ બનાના એન્ડ બાંબુ? તું કેળા અને બાંબુ શા માટે ભૂલી જાય છે? યસ, ઇટ્સ રાઇટ. હા, બરાબર છે. વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. આપણે પણ વધુ વૃક્ષો અને છોડ ઉછેરીશું. દે આર યુઝફુલ. તે ઉપયોગી છે. રિયલી, ખરેખર. થેન્ક યુ કાર્તિક બીકોઝ યુ ગેવ મી ચાન્સ ટુ નો મોર અબાઉટ ઇટ્સ નેચર એન્ડ ઇટ્સ બ્લેસિંગ્સ. કાર્તિક, તારો આભાર કારણ કે કુદરત અને તેના આશીર્વાદ વિશે વધુ જાણવા માટે તે મને એક તક આપી.